વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન, એમાં પ્રકરણ નંબર 1નો અભ્યાસ કરી રહ્યા છે. આમાં પ્રકરણ 1નું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એનો આજે બીજો ભાગ છે. પહેલો ભાગ આપણે જોઈ લીધો, બરાબર. જો ના જોયો હોય તો તમારે એને એક વખત વ્યવસ્થિત જોઈ લેવો. આપ જે પ્લેલિસ્ટ ચાલે છે એની અંદર ફર્સ્ટ વિડીયો એ મૂકેલો છે. તો આજે પહોંચ્યા છે ખેત પદ્ધતિઓ. ક્યાં પહોંચ્યા? 1.1 ખેત પદ્ધતિઓ, બરાબર. તો શરૂઆત કરીએ. ખેત પદ્ધતિઓમાં શું છે? તો લખ્યું છે કે ઈસવીસન પૂર્વે 10,000 સુધી લોકો ભટકતું જીવન જીવતા હતા, બરાબર. લખ્યું છે કે ઈસવીસન પૂર્વે 10,000 સુધી લોકો ભટકતું જીવન જીવતા હતા. તેઓ ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતા રહેતા. તેઓ કાચા ફળ અને શાકભાજી ખાતા હતા. તેઓ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા, બરાબર. પહેલા શું હતું? ભટકતું જીવન હતું, બરાબર. ખોરાકની શોધમાં આમથી આમ ફરતા હતા, બરાબર. જે દેખાય એ ખાઈ લેવાનું, બરાબર. કાચા ફળ અને કાચા શાકભાજી ખાતા હતા. ખોરાક માટે કોનો ઉપયોગ કરતા? પ્રાણીઓનો શિકાર કરતા હતા. ત્યારબાદ તેઓ ખેતી કરવાની શરૂઆત કરી. ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરવા લાગ્યા, બરાબર. ઉત્પાદન કરવાનું શક્ય બન્યું. આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ હતી, બરાબર. ખેતીની શરૂઆત કઈ રીતે થઈ હતી એ ટૂંકમાં અહીંયા તમને સમજાવ્યું છે, બરાબર. આ જે કલરિંગમાં આપ્યું છે, બરાબર, એમાંથી કોઈ પ્રશ્ન પૂછાઈ શકે નહીં, બરાબર. એ તમારી જાણ માટે આપેલું છે, બરાબર. તો જોઈએ હવે આગળ. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહે છે, બરાબર. અંડરલાઈન અહીંયા કરવાની. પાક કોને કહેવાય? તો અહીંથી લઈ અને અહીંયા ઉદાહરણ પણ આપેલું છે ત્યાં સુધી, અહીંયા છેક સુધી અંડરલાઈન કરવાની રહેશે, બરાબર. ફરી વખત વાંચું છું. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહે છે. ખેતરમાં આપણે ઘઉં વાવ્યા તો એક જ ડાળી ઉગી નીકળે એવું ઘઉં વાવે નહીં, બરાબર. મોટી માત્રામાં ઉછેરવામાં આવે એને શું કહેવાય? પાક. ડાંગર કરી હોય તો કે અંદરથી એક જ દાંડલો નીકળે ચોખા નીકળે એવું હોય નહીં. ઉદાહરણ તરીકે ઘઉંનો પાકનો અર્થ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલ બધા છોડ ઘઉંના છે, બરાબર. જેટલા છોડ છે બધા ઘઉંના છે, બરાબર. તો આ તમારે આખો પેરેગ્રાફ અહીંથી લઈ જ્યારેથી લઈ અને ઘઉંના છે ત્યાં સુધી તમારે યાદ રાખવાનું, અંડરલાઈન કરી દેવાની ફરજિયાત, બરાબર. બુક જ્યારે ચેપ્ટર ભણતા હોય આપણે ઓનલાઈનમાં ત્યારે બુક ફરજિયાત પાસે રાખવી. બાકી અમે ઓફલાઈનમાં ભણાવીએ ત્યારે બુકમાં અમે ફરજિયાત અંડરલાઈન કરાવતા હોઈએ છીએ, બરાબર. જોઈએ હવે નેક્સ્ટ. એના પહેલાં થોડું ઇરેઝ કરી નાખીએ. આગળ લખ્યું છે કે તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, બરાબર. ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, આ બધા અલગ અલગ પાકના અલગ અલગ, જેમ કે અનાજ, શાકભાજી, ફળ, બરાબર. તેઓ જે ઋતુમાં ઉગે છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર. જે ઋતુમાં ઉગે એનું વર્ગીકરણ કરેલું છે, બરાબર. ખરીફ પાક હોય, રવિ પાક હોય, બરાબર. અલગ અલગ પ્રકારના અલગ અલગ ઋતુ પ્રમાણેના પાક હોય છે. ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે, બરાબર. તે મુજબ દેશના વિવિધ ભાગમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે, બરાબર. વિવિધ ભાગમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવતા હોય છે. જોઈએ આગળ કેવા કેવા પાકો લેવામાં છે તો એ જોઈએ. આ વિવિધતામાં ઉપરાંત પાકને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે જે નીચે પ્રમાણે છે, બરાબર. એક છે ખરીફ પાક. કયો પાક? ખરીફ પાક. આ અંડરલાઈન કરવાની. ખરીફ પાક કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. આખો પેરેગ્રાફ અહીંથી લઈ અહીંયા સુધી ખરીફ પાક કહેવાય કોને એવો પ્રશ્ન પૂછાઈ શકે. તો અહીંયા વાંચું છું. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહે છે. એવો પાક જેને ક્યારે ઉગાડવામાં આવે, રોપવામાં આવે? વરસાદની ઋતુમાં. વરસાદની ઋતુમાં રોપવામાં આવે અને કેવો પાક કહેવાય? ખરીફ પાક કહે છે. ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય રીતે ક્યાંથી શરૂઆત થાય તો કે જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. આપણો ભારત દેશ છે એમાં વરસાદની ઋતુ ક્યારે હોય? જૂનથી સપ્ટેમ્બર સુધી. એમાં કયો કયો પાક લેવાનો તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી,
અને કપાસ જે છે એ ખરીફ પાક છે, બરાબર. ખરીફ પાક વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અને રવિ પાક, ખરીફ પાક રવિ પાક બંને પાક તમારે યાદ રાખવાના છે. ખરીફ પાક કોને કહેવાય? તો કે જે પાક છે એને વરસાદની ઋતુમાં લેવામાં આવે એને ખરીફ પાક કહેવાય. ભારતમાં ઋતુની શરૂઆત ક્યાંથી થાય? ખરીફ પાક એટલે કે વરસાદની ઋતુ, તો કે જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધી. કયો કયો પાક લેવાય? તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ જેવા પાક લેવાય છે, એને કહેવાય ખરીફ પાક, બરાબર. ખરીફ પાક ઓકે. ચાલો હવે જોઈએ આગળ રવિ પાક આવશે. જોઈએ રવિ પાક. આગળ લખ્યું છે રવિ પાક. રવિ પાકમાં શું કહે છે કે શિયાળામાં જે પાક લેવાય એને રવિ પાક કહેવાય. અહીંયા લખ્યું છે ઓક્ટોબરથી માર્ચ. શિયાળો ક્યાં સુધી હોય? ઓક્ટોબરથી લઈને માર્ચ સુધી. રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ઓક્ટોબરથી લઈ અને ક્યાં સુધી? માર્ચ સુધી જે રોપવામાં આવે એ પાકને રવિ પાક કહેવાય, બરાબર. શિયાળાનો પાક એટલે કે રવિ પાક. જો હવે આ રવિ પાકને ખરીફ પાકને એકદમ શોર્ટકટથી યાદ રાખવું હોય તો શું રાખવાનું? ચોમાસાની ઋતુમાં આવે એટલે કે ચોમાસાનો ચો. ચોમાસાનો ચો યાદ રાખવાનો. અને ખરીફ પાકનો ખા યાદ રાખવાનો, એટલે કે ચોખા. શું યાદ રાખવાનો? ચોખા. ચો એટલે કે ચોમાસામાં, ખા એટલે કે ખરીફ પાક લેવાય. ચોમાસામાં ખરીફ પાક લેવાય. અને રવિ પાકમાં શું યાદ રાખવાનું? શિયાળાનો સી યાદ રાખવાનો. શિયાળાનો શું યાદ રાખવાનો? સી યાદ રાખવાનો, બરાબર. મારી પાસે બોર્ડ નથી ને એવું આવું લખાય છે. અને રવિ પાકનો રો યાદ રાખવાનો. રો, સી રો. શું યાદ રાખવાનો? સી રો. સી એટલે કે શિયાળામાં, રો એટલે કે રવિ પાક, રવિ પાક લેવાય. ચોખા, ચોખા એટલે કે ચોમાસામાં ખરીફ પાક. શીરો શિયાળામાં રવિ પાક. ચોખા ચોમાસામાં ખરીફ પાક. શીરો શિયાળામાં રવિ પાક. થઈ ગયું મોઢે. ચાલો શિયાળાની ઋતુ ક્યાંથી? તો કે ઓક્ટોબરથી માર્ચ સુધીમાં રોપાતા પાકને શું કહેવાય? રવિ પાક કહે છે. ઉદાહરણ શું આપ્યું? ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી વગેરે કેવા પાક છે? રવિ પાક છે. તદ ઉપરાંત ઉનાળામાં ઘણા સ્થળોએ કઠોળ અને શાકભાજી પણ ઉગાડવામાં આવતી હોય છે. ઉનાળામાં અમુક જગ્યાએ કઠોળ અને શાકભાજી પણ ઉગાડવામાં આવતી હોય છે, બરાબર. ખરીફ પાક ને રવિ પાકમાં ખબર પડી, બરાબર. ના પડે તો 2-3 વખત વિડીયો જોઈ લેવાનો. આગળ આપ્યું છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. હા, બુજો ભાઈ શું કહે છે કે ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતી નથી? બુજાભાઈને એવો પ્રશ્ન થયો. ડાંગરને શિયાળામાં શું કામ નથી ઉગાડવામાં આવતી? અને આ પહેલી બેન છે. પહેલી બેનને શું પ્રશ્ન થાય છે કે ડાંગરને વધારે માત્રામાં, એનો જવાબ આપે છે. સોરી, પ્રશ્ન નથી થતો. તો આ બુજાને એવો પ્રશ્ન થયો કે ડાંગરને શા માટે શિયાળામાં રોપવામાં નથી આવતી? તો પહેલી બેને એનો જવાબ આપ્યો કે ડાંગરને વધારે માત્રામાં પાણીની જરૂર પડે છે. શું પડે છે? પાણીની જરૂર. તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે, બરાબર. એટલે કે એને શું કેમાં ઉછેરવામાં આવે છે? ચોમાસામાં ઉછેરવામાં આવે છે. તો આ બંનેના પ્રશ્નોના જવાબ. બુજો ભાઈએ પ્રશ્ન પૂછ્યો, પહેલી બેને એનો જવાબ આપ્યો, બરાબર. ચાલો હવે આપણે જોઈએ કે આપણે શું યાદ રાખવાનું. પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવામાં આવે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિઓ એવા જ પ્રકારની છે કે જે માળી અથવા તો તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. અને આ પ્રવૃત્તિઓ અથવા તો કાર્યોને ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ખેત પદ્ધતિ કહેવાય કોને? 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય. ખેત પદ્ધતિ કોને કહેવાય? તો તમારે આ પેરેગ્રાફ છે અહીંથી લઈ અને અહીંયા સુધી અંડરલાઈન કરવાની રહેશે, બરાબર. શું અંડરલાઈન કરવાની? તો કે પાક ઉછેરવા માટે ખેડૂતો અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિઓ એવા જ પ્રકારની છે કે જે માળી અથવા તો તમે સુશોભનીય વનસ્પતિઓને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. અને આ પ્રવૃત્તિઓ અથવા તો કાર્યને ખેત પદ્ધતિ કહે છે. તો જે ખેત પદ્ધતિઓ છે જે નીચે દર્શાવેલી છે એમાં 1 નંબર આપ્યું છે કે ભૂમિને તૈયાર કરવી, બરાબર. એટલે કે કોઈ ભૂમિ શું કરી એને તૈયાર કરવાની નથી. ભૂમિ એટલે કે જમીન, બરાબર. જમીનને કંઈ વાવવા માટે શું કરવાની? તૈયાર કરવાની છે. એટલે કે ઉપર શું કરીએ આપણે? ખેડાણ કરતા હોય આ તે, બરાબર. પછી રોપણી એટલે કે વાવણી કરવાની, એમાં કંઈ રોપવાનું. ત્રીજું, કુદરતી
અને કૃત્રિમ ખાતર આપવું. કુદરતી અથવા કૃત્રિમ ખાતર તમે આપી શકો છો. સિંચાઈ, બરાબર, પાણીની વ્યવસ્થા કરવી. નીંદરથી દૂર, બરાબર, આજુબાજુમાં નાનું નાનું ઘાસ ઉગી શકતું હોય તો એને શું કરવાનું? દૂર કરવાનું. લણણી, બરાબર, થઈ ગયા પછી એને શું કરવાનું? લણણી એટલે કે કાઢી લેવાનું, બરાબર, અને સંગ્રહ, પછી એનો સંગ્રહ કરવાનો, બરાબર. અહીંથી કેટલા મુદ્દા આપે છે? 7 મુદ્દા આપેલા છે ટોટલ, બરાબર. શું શું આપ્યા? તો કે સૌ પ્રથમ શું કરવાની? તો કે ભૂમિને તૈયાર કરવાની. પછી શું કરવાનું? રોપણી કરવાની. કુદરતી અથવા કૃત્રિમ ખાતર ઉમેરવાનું. સિંચાઈ કરવાની. નિંદણ કરવાનું અને લણણી, અને છેલ્લે અનાજનો સંગ્રહ કરવાનો, બરાબર. આટલી વસ્તુ આની અંદર આપેલી છે, બરાબર. પછી આવે છે ભૂમિને તૈયાર કેવી રીતે કરવી, 1 by 1, બરાબર, એ આપણે જોવાનું છે, બરાબર. તો અહીંયા લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.